પણ હજી એ 99%. ભીષ્મને ન બોલવા દે એવી શું હતું? તો એને જ્યારે ક્રોધ આવ્યો અને એમ કે કોણ કોણ ગુનેગાર છે, અને બધાના તરફ જોયું, બધું જોતા જોતા એણે જ્યારે સરખાઈથી જોયું તો ઉપર માધવની મહેર તો વરસતી હતી, પણ કૃષ્ણ દ્રૌપદી થઈને આવ્યો હતો. સભાને દ્રૌપદી દેખાતી હતી. નકર ખુદ દ્રૌપદી વિશે તમે જાણતા તો છતાં કહું 1 મિનિટ કે જે વખતે લગ્ન થયા, મચ્છવેદ થયો, અર્જુન સામે લગ્ન થયા, અને કુંતામાએ કહ્યું 5 એને પરણજો, અને 5 એને માતૃ આજ્ઞા માની પરણ્યા. પછી કૃષ્ણ કહેતો હતો આ જોગણી છે, આ ધારે તો આપણને ખબરમાં લઈ લઈએ. તો કે તો બચવા માટે શું કરવું? તો કે એક પતિ પાસેથી બીજી પતિની સેવામાં જ્યારે એ જાય, બીજા પતિ પાસે જાય, ત્યારે અગ્નિ સ્નાન કરીને જાય છે કે હું બાલ કુંવારી હોઉં, મને ક્યાંય માયા આડી ન હોય તો અગ્નિ મને ન બાળે. અને અગ્નિ સ્નાન કરતા, અગ્નિ સ્નાન કર્યા પછી એને મોજ આવતી, કહેતી કાંઈક માગો. એટલે ભીમને કૃષ્ણે કહ્યું હતું કે તારે વારે જ્યારે આવવાના હોય ત્યારે અગાઉથી સંતાઈ જાય સરોવરમાં, અને કે માગો ત્યારે કહેજે 5 પાંડવોને 6 નારાયણ તારા ખપરથી બહાર. તો આણે અગ્નિમાં પ્રવેશ કર્યો, હળાહળ અગ્નિ, અને ભીમ તળાવમાં પડ્યો હતો સતાઈને. અને જેનો શક્તિ હોય એને જ મોજ આવે, એ જ માફી આપી શકે, નબળું માફી ના આપી શકે. દ્રૌપદીએ કહ્યું માગો કે 5 પાંડવોને 6 નારાયણ તારા ખપરથી બહાર. તો કે તથાસ્તુ. પણ પછી એણે કે મને જોવા આવનાર કોણ? અને એણે એ બાજુ નજર કરી તો ભીમ ડૂબકી મારી ગયો હતો. એમાં ઘણું ઊંડું પાણી હતું. એમાં દ્રૌપદીની નજર પડતા 19 વાસ પાણી બળી ગયું હતું તળાવનું. નીચે કાંઈક 7 કે 9 વાસ બચ્યું હતું. પછી ભીમ બી ગયો હતો. કૃષ્ણને કે આની પાસે તો જવાય નહીં. તો કે હવે તો તારતું બોલી છે. તો જે આંખથી તળાવનું પાણી બાળી નાખે એની સામે બિચારા દુશાસન આનું ગજવું નહીં. પણ કૃષ્ણને દ્રૌપદી ધર્મના ભાઈ બહેન થતા હતા, એટલે દ્રૌપદીને કૃષ્ણે કહ્યું હતું કે મારે ભાર ઉતારવો છે, એમાં આટલી મદદ કરજે, આપણે આટલી લીલા કરવી પડશે. એટલે મૂળ દ્રૌપદી તો દુર્યોધન પર નજર નાખે તો બળી જાય. એટલે એક તો કૃષ્ણ દ્રૌપદી થઈને આવ્યો છે, અથવા તો કૃષ્ણે બનાવેલી કોઈ ચહેરો દ્રૌપદી નહીં છે, મૂળ દ્રૌપદી છે નહીં.